કાળિયાના પીઠની માલમાં મારી કાળિયા પીડવાની મેલડી જાય બાપો. કરોડો રૂપિયાની જમીન માતાજી સંભાળીને મારી મેલડી બેઠી છે. કદાચ સાહેબ તમારે કાળિયા ભીડમાં 1 કરોડ રૂપિયાનું મકાન લેવું હોય ને તો 12 મહિનાની એકવાર મેલડીને ત્યાં લાપસી સુવારવી પડે તો ભીડમાં રહેવાય, નકર રહેવાય નહીં. જો કદાચ ભૂલી ગયા હો, મગજમાંથી નીકળી ગયું હોય તો વાંધો નહીં. બસો ને રૂપિયા મારી કાળિયા ભીડ વાળી મેલડી નામ આવે. ભાઈ થોડી વાર બેજા બાપા. એ ભાઈ એ પુષ્પા બેજા થોડી વાર બેજા. ભૂલી ગયા હોય, મગજમાંથી નીકળી ગયા હોય તો એનો વાંધો નહીં વામનભાઈ. બાકી કોઈ દાઢીએ હાથ નાખીને એમ કહેજે હું મેલડીને લાપસી ન જોવાનું. અને તેથી મારી કાળિયા ભીડ વાળી મેલડી કે કદાચ બહાર હાકે ઉભરી ખાલી ખોખારો ખાવ અને જો ભીડમાંથી દસ્તાવેજ લેવા ઉભો રહેવા દઉં ને તો હું કાળિયાના ભીડ વાળી મેલડી નો હોય બાબા. મારી ગરોબ ની રાવું મારી કાળિયાના ભીડ વાળી મેલડી તારા સિવાય મારી ટાઈમિંગ મને આ યુટ્યુબમાં લાઈવ છે, કાયમ પ્રોગ્રામમાં લાઈવમાં બોલતો હોઉં કે અમારી પાસે છે ને અમારી સિવાયું અમારી મેલડી છે. એ તો જેના ભાગલે લખાણી હોય ને ખબર હોય, જેના નસીબમાં આવ્યું હોય ને એને ખબર હોય. યુટ્યુબમાં મારાથી પરિચિત હોય એને ખ્યાલ હોય. જોકે ઇન્સ્ટા તો હું વાપરતો નથી. યુટ્યુબમાં મારાથી પરિચિત હોય એને ખ્યાલ હોય કે અમારા ગ્રુપનું નામ છે કોર્ટ ઓફ મેલડી. શૈલેષભાઈ, મારી બધી ગાડીઓની પાછળ લખેલું હોય કોર્ટ ઓફ મેલડી. આ હાથે માતાજી દોરેલા છે અને લખેલું છે કોર્ટ ઓફ મેલડી. આ બિસ્કિટમાં લખેલું છે કોર્ટ ઓફ મેલડી. હમણાં મારે આફ્રિકાથી ફોન આવ્યો, મને કે વિજયભાઈ ટાઈમિંગ છે ને કોર્ટ ઓફ મેલડી કરો એટલે હું એમ. તેથી મેં એને ફોનમાં જવાબ દીધો કે શનિવારની રાત હોય ને ભારત સરકારની કોર્ટ બંધ થાય. શું કામ? રવિવારનો દીવ કે જેથી તમારી કાળિયા ભીડ વાળી મેલડીની કોર્ટ ચાલુ થાય. આ મારું સૂત્ર છે શૈલેષભાઈ. મનુજીભાઈ ને મારી ખ્યાલ છે મારી આખી સ્ટોરીની કે શનિવારની રાત હતી મનુજી અને સોનગઢની જેલની માલમાં રાતે 11:30 વાગ્યાનો સમય થયો. રાતે 11:30 વાગ્યાનો સમય થયો સોનગઢની જેલની માલમાં. અને એસપી સાહેબ પોતે આવીને એમ કીધું 75 દિવસ લાગી તને જામીન ન મળે. અને ઘરે માતાજીનો માંડવો ભવ્યથી હતી, ભવ્ય માંડવો. તેથી આખી માંડવા આહુડા 11:30 સમય પડ્યા હતા. આ એસપી સાહેબ એમ કહે કે 11:30 તને જામીન 75 ન મળે, 5 દિવસ પછી મારા ઘરે માંડવો. તેથી રાતે 1:30 વાગ્યાના ગાળે સપનાની માંડવા મારી મેલડી આવીને એટલું બોલી છે કે હે મારા ગાંડિયા મારી રમજે મારી 2 મિનિટ. હાય મારા ગાંડિયા. એસપી સાહેબ એમ કહે છે કે તને જામીન ન મળે. તો હા કેટલા દિવસ થાય? 75 દિવસ. હા ભલે મારી વાત. આ શનિવારની રાત છે ને? તો હા કાલે રવિવારનો દીવ ઉગે અને સામે વાળાની એફઆઈઆર નો ફરવી નાખું તારી કોર્ટ ઓફ મેલડી નો હોય. મેં કહ્યું હતું એ જેની શૂટિંગ તરત મેં પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામની મારી મેં કહ્યું હતું મારું પોતાનું લખેલું ગીત છે.
મારો વગર ઢોકળાનો વકીલ બને મારો વગર ઢોકળાનો વકીલ બને મારા કોર્ટના પગથિયે ઊભી રહી જાય મારી મેલડી રહી જાય જેના ભાગલે લખાણી હોય ને એને ખબર હોય કોઈ નો કરે એવું મેલડી કરે હોળી પછી કોઈ નો આપે એવું મેલડી નો ભાઈ થોડાક સમય પહેલાની તમને વાત કરું 2-4 મહિના પહેલાની વાત અમારું ગ્રુપ અહીંયા સાક્ષીમાં છે અમે રાજકોટથી કાર્યક્રમ પૂરો કરી શૈલેષભાઈ આવતા હતા રંગોળા વટો અને ધરવાળા સોંકડી આવે સત્ય ઘટનાની વાતો મારી મેલડીની સાક્ષીમાં બોલું છું ધરવાળા સોંકડી આવે અને ધરવાળા સોકડીની બાજુમાં SR નો પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે એ 140-45 ની સ્પીડમાં મારી એનો અમારો ડ્રાઈવર આને હું હતો અને આગલું ટાયર ફાટી ગયું અને એક સિમેન્ટિયો થાંભલો ભાંગી ગયો એક નાળિયેરીનું ઝાડવું ભાંગી ગયું અને પેટ્રોલ પંપની આગળ જે બગીચાની ફૂટ પાયરી આવે ને એ ફૂટ પાયરી ભાંગીને ગાડી પેટ્રોલ પંપની માઇલ પર ગલોટીઓ મારીને ગઈ ગઈ આગળથી પાછળ લાગીને ગાડી ટોટલ થઈ ગઈ અમારા શ્યામાકાઈ આ બધા મારા સાક્ષી છે ગાડી આખી ટોટલ લોસ થઈ ગઈ મારી પાસે 6 જણા બેઠા હતા આની દયા કેવી છે કોઈને નાખોરીમાં લોહી નો નીકળવા દીધું આમાં મારી તારી દયાથી મારું ગાડું હાલે મારી મેલડી મારી મેલડી મારા ઝાલેલા બાવડા મારી કાળિયાના પીડવાળી મેલાયના મારી તને કોણ મનાવે તને કોણ રીઝાવે એ તને મનાવવા વાળા મારા વડવા વયા ગયા મારી મેલડી હરગની વાટે વયા ગયા મારી શાયરના હિલોળે રમનારી માતા રે 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 ભૂરિયા વડલા વાળી મેલડીના ભરોસે 100 છેલ્લી કડવા અમારા ભાઈની ફરમાઈ છે ત્યારે ભીતરમાં ભાગવું તારી રે દયાથી કામ મારું થઈ જાય તારું નામ લેવાથી
મેલડી જજ સોય આઈ એમ મેલડી વાળા સૈયે મેલડી નાની વાળા કોટ ઓફ મેલડી મયાણું મેલડી કોટ ઓફ મેલડી જીવ સોકુમારો તારી જે દયાથી સુધરી જાય આ જન્મારો મેલડી માત કી જાય